મારા વજન કેમ છો? મજામાં? આજે આપણે ઘઉંની વાવણી કરવાના છીએ એટલે ટ્રેક્ટર આવવાનું છે ને હમણાં શોપે આવ્યા હતા. કાલે એક 10 ઇંચી સેટ વાયર સાઈડ લગાવવા જવાનું છે એટલે હું દુકાને સેટ કરવા આવ્યો હતો. આ તૈયાર કરેલો સેટ કાલે આપણે વાયર લઈ જશું. વાયોરથી આગળ 4-5 કિલોમીટર આગળ વાઘાપદર ગામ છે, ત્યાં લઈ જશું. હમણાં ભાઈનો ફોન આવ્યો હતો એટલે હું કેન લેવા ગયો હતો ડીઝલનું. ઘઉંની વાવણી કરવા આવવાનું છે એટલે ડીઝલ ભરાવવા જશું આપણે. હવે શોપ બંધ કરીને ડીઝલ ભરાવી અને આજે ઘઉંની વાવણી કરશું. હવે આપણે ડીઝલ પુરાવા જઈએ છીએ. અહીંયા આ કોઠારાનું બાયપાસ રસ્તો છે, ત્યાં કામ ચાલુ છે. વાવણી કરવાની છે ને ઘઉં, એના માટે ડીઝલ પુરાવા છે. ટ્રેક્ટરમાં ડીઝલ નથી એટલે ચાલુ કરવાનું કર્યું છે ને એટલે થોડીક બોલવામાં તકલીફ પડે છે. થોડો ટાઈમ રહીને બરોબર થઈ જશે. પહેલાં હોપમાં એવું થાય. આપણે અહીંયાથી ડીઝલ પુરાવશું રિલેક્સ પેટ્રોલ પંપથી. 2000નું ડીઝલ નખાવવાનું છે. 2000 ડીઝલ નખાવશું. ડીઝલ નખાવી લીધું. હવે આપણે શોપેથી પછી આપણે દુકાને થોડુંક કામ છે. દુકાને કામ કરતા પછી આપણે ઓલસો વાળીએ ટ્રેક્ટરમાં ડીઝલ નાખવું વાવણી ચાલુ આગળ વાળવું. इधर गुम हो गया है 10। ये बंदा बहुत वो है, ये बिहार से आया हुआ, ये हथियार लेके किसी को मारने जा रहा है 10। ये हथियार लेके किसी को मारने जा रहा है. કાલ મારે લોખંડનું અને બધું સેટ કમ્પ્લીટ તૈયાર કરી રાખી દીધું. કાલે સવારના લઈને સીધો આપણે જશું. કાલનું બ્લોગ જોજો. અને હમણાં આપણે શોપ બંધ કરીને હાલીએ ઘઉંની વાવણી કરવા. ઘઉંની વાવણી ચાલુ કરી નાખી છે. આટલો પ્લોટ પોખવાનું છે. આમાંથી આટલો પ્લોટ થઈ ગયો છે પૂરો. હવે આટલો રહ્યો છે. આટલો પ્લોટ ભાઈએ પૂરું કરી નાખ્યો. હવે આપણે ચાલુ કરીએ વાવણી કરવાનું. કોઈને વાવણી કરાવવી હોય તો કોન્ટેક્ટ કરજો. अभी थोड़ा प्लॉट रह गया होगा है? आधा तो हो गया, नहीं हो गया? वो देख उसको देख. एक खाद है और ये गेहूँ है. हो गया DAP 1300 रुपया हो गया है. DAP 1350. ये NP की है, 1300 का है. अभी यूरिया लेके रख लेंगे तो थोड़ा सा. हाँ, तो बाद में टाइम तो मिलता नहीं है. आखो प्लॉट થઈ ગયો. હવે અડધી કલાકનો બાકી રહ્યો.
क्या કણકી ડાલ લેને નહીં તો હું ભોગાઈ ગયા. હવે આપણે પારા કાઢીએ છીએ. જો કેવી રીતના અને મશીન આવે છે. થોડાક બાવળિયા હતા એટલે કાઢવા માટે. આખામાં ઘઉં કરાવી નાખે.